Hello everyone, welcome to Gujarati class of Form 5. Last week આપણે કાવ્ય 6 શીખા જેનું શીર્ષક હતું હિન્દ માતાને સંબોધન. આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તક પ્રમાણે એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે પાઠ 7 વિના વિચાર્યાનું પરિણામ. પહેલાં તો શીર્ષકની થોડી ચર્ચા કરીએ. વિના વિચાર્યાનું પરિણામ એટલે કે જો આપણે કોઈ પણ કામ વિચાર્યા વગર કરીએ, એટલે કે કોઈ પણ વસ્તુનો અમલ જો એનું પરિણામ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે એ વિચાર કર્યા વગર કરીએ તો એનું પરિણામ ક્યારેક સારું પણ હોય, ક્યારેક ખરાબ પણ હોય, એ આપણે ભોગવવું પડે છે. બરાબર? તો આ પાઠનું મોરલ શીર્ષક ઉપરથી એવું છે કે આપણે વિચાર્યા વગર કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. સૌથી પહેલાં પાઠના સમાનાર્થી અને વિરોધી શબ્દો જોઈએ. સમાનાર્થી શબ્દમાં પહેલું આપેલું છે વખત એટલે કે ટાઈમ, જેના બે સમાનાર્થી શબ્દ થશે સમય અને કાળ. નંબર 2 સવાર એટલે કે મોર્નિંગ, જેના બે સમાનાર્થી શબ્દ થશે પ્રભાત અને ઉષા. તેનું એક વધારાનું સમાનાર્થી આપણે પરોઢ પણ જાણીએ છીએ. નંબર 3 છે ઝુંડ એટલે કે ગ્રુપ, જેના બે સમાનાર્થી શબ્દો થશે ટોળું અથવા સમૂહ. નંબર 4 છે યુક્તિ એટલે કે ટ્રિક, જેના બે સમાનાર્થી શબ્દો થશે પ્રયુક્તિ અને ઉપાય. 5 નંબર છે ચતુર એટલે કે ક્લેવર, જેના બે સમાનાર્થી શબ્દો થશે હોશિયાર અને બુદ્ધિશાળી. નંબર 6 છે બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ, જેના બે સમાનાર્થી શબ્દો થશે મતિ અને પ્રજ્ઞા. હવે ઓવરઓલ જોઈએ તો એક કાળ શબ્દ આપણા માટે નવો છે. બીજો પ્રયુક્તિ, યુક્તિ અને ઉપાય આપણને ખબર છે, પણ એનો સમાનાર્થી પ્રયુક્તિ પણ થાય એ આપણા માટે નવો છે. અને એક જે બુદ્ધિના બે સમાનાર્થી આવ્યા મતિ અને પ્રજ્ઞા, એ બંને આપણા માટે નવા શબ્દો છે. બાકી બધા જે શબ્દો છે એ બધા આપણે આવી ગયેલા છે, રિપીટ થયેલા છે અને એના મિનિંગ પણ આપણને ખબર છે. બરાબર? તો આ થયા આ પાઠના 6 સમાનાર્થી શબ્દો. ત્યારબાદ જોઈએ એના 9 વિરોધી આપેલા છે. સફળ, જેનું વિરોધી થશે નિષ્ફળ. નંબર 2 આપેલું છે આઝાદ, જેનું વિરોધી થશે ગુલામ. નંબર 3 આપેલું છે મૂર્ખ, જેનું વિરોધી થશે ચતુર. નંબર 4 આપેલું છે ઊંડો, જેનું વિરોધી થશે છીછરો. નંબર 5 છે સવાર, જેનું વિરોધી થશે સાંજ. નંબર 6 છે નીચે, જેનું વિરોધી થશે ઉપર. નંબર 7 ચઢવું, જેનું વિરોધી થશે ઉતરવું. નંબર 8 બહાર, જેનું વિરોધી છે અંદર. અને છેલ્લું અને નંબર 9 છે કોમળ, જેનું વિરોધી છે કઠોર. વિરોધી શબ્દોમાં ઓવરઓલ જોઈએ તો સફળ નિષ્ફળ, આઝાદ ગુલામ અને મૂર્ખ ચતુર, આ 3 જે પહેલા શબ્દો છે એ આપણે રિપીટ થાય છે, મતલબ કે આપણે પહેલાં પણ શીખેલા છે. ચોથો શબ્દ છે ઊંડો છીછરો, તો એ આપણા માટે નવો શબ્દ છે. ઊંડો મતલબ જે ખૂબ જ ડીપ હોય, એ એકદમ ઊંડું હોય, એ ઊંડો. અને એનું વિરોધી છીછરો એટલે કે જે ઊંડું નથી તેવું. બરાબર? ઉદાહરણ આપું તો આપણે સ્વિમિંગ પુલ હોય એ જે બહુ ડીપ હોય એને ઊંડું કહેવાય, પણ જેમાં તમે ઇઝીલી ઊભા રહી શકો, જેમાં તમે ડૂબી ના જાઓ પણ ઇઝીલી ઊભા રહી શકો, તો એને છીછરું છે એવું કહેવાય. બરાબર? કે જે ખૂબ ડીપ ના હોય, ખૂબ ઊંડું ના હોય, એને છીછરું કહેવામાં આવે. ત્યાર પછીના જે 4 વિરોધી છે એ તો એકદમ જ ઇઝી છે, મતલબ કે આપણે ફોર્મ 5માં પણ શીખી ગયા છીએ. સવાર સાંજ, નીચે ઉપર, ચઢવું ઉતરવું અને બહાર અંદર. બરાબર? તો આ 4 પાછા એકદમ ઇઝી છે. ફરીથી જે લાસ્ટ વિરોધી આપેલું છે કોમળ તો કઠોર. કોમળ એટલે કે ડેલિકેટ, જે એકદમ સોફ્ટ હોય, પોચું હોય, એને કોમળ કહેવામાં આવે.
અને કઠોર એટલે કે હાશ જે એકદમ કઠણ હોય એને કઠોર કહેવામાં આવે, બરાબર. તો કોમળ એટલે કે ડેલિકેટ એનું ઓપોઝિટ વિરોધી થશે કઠોર એટલે કે હાશ. તો આ થયા આપણા પાઠ 7ના 9 વિરોધી શબ્દો અને તેના મિનિંગ. હવે જોઈએ પાઠ એટલે કે લેસન વિના વિચાર્યાનું પરિણામ. સૌથી પહેલાં સ્ટોરી થોડી તમને ટૂંકમાં કહી દઉં. એક જંગલમાં એક શિયાળ હતું. તે જંગલમાં જઈ રહ્યું હતું અને અચાનક જ બેદરકારીથી એટલે એનું ધ્યાન નહોતું કે ત્યાં એક કૂવો છે અને એ કૂવામાં પડી ગયું. હવે કૂવો છે એ ખૂબ જ ઊંડો ના હતો, એટલે કે બહુ ઊંડો નહોતો, પણ એટલો બધો છીછરો પણ ન હતો, એટલે કે એટલો બધો આમ ઊંચો પણ ના હતો કે શિયાળ ઇઝીલી એમાંથી બહાર નીકળી શકે. એટલે શિયાળે ઘણી બધી ટ્રાય કરી, ઘણા બધા પ્રયત્નો કર્યા એ કૂવામાંથી બહાર નીકળવાના, પણ એ નીકળી શક્યું નહીં, એ સફળ થયું નહીં. અને બહાર નીકળવાના પ્રયત્નોમાં, બહાર નીકળવાની એણે જે વારંવાર ટ્રાય કરી, ઘડી ઘડી એણે કૂદકા માર્યા, છલાંગ લગાવી બહાર નીકળવા માટે, એમાં એ ઘાયલ પણ થઈ ગયું. એટલે કે એના હાથમાં અને પગમાં ને એમ છોલાઈ ગયું, એને લાગી પણ ગયું. હવે એક તો એમાં પડી ગયું, સવારથી સાંજ થઈ ગઈ પણ એ બહાર ના નીકળી શક્યો, એણે ઘણી બધી ટ્રાય કરી. એટલે એક તો સવારથી સાંજ સુધી એમને એ કૂવામાં ને કૂવામાં રહ્યું, એને ભૂખ પણ લાગી હતી, એને કંઈ ખાવાનું પણ ના મળ્યું, અને પાછો થાકી પણ ગયો ઠેકડા મારી મારીને, કૂદકા મારી મારીને બહાર નીકળવાની ટ્રાયમાં. પછી અંતે થાકીને દિવાલને ટેકો દઈને બેસી ગયું અંદર કૂવામાં ને કૂવામાં, એમ વિચારીને કે સવાર પડશે તો જરૂરથી અહીંયા કોઈક આવશે અને હું મારા બુદ્ધિબળથી, એટલે કે મારી બુદ્ધિ, આપણને ખબર છે કે શિયાળ ખૂબ જ ચતુર હોય. આની પહેલાંની વાર્તામાં પણ મેં તમને એક્ઝામ્પલ આપેલું કે જે શિયાળ છે એ લોકો ખૂબ જ ચતુર હોય, શિયાળ પ્રાણી છે ખૂબ જ ચતુર, બરાબર. તો એણે વિચાર્યું કે કોઈ પણ આ બાજુથી અહીંયાથી નીકળશે તો હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી અને બળનો ઉપયોગ કરી, બુદ્ધિ અને બળ બંનેનો ઉપયોગ કરી અને બહાર નીકળી જઈશ. આમ વિચારી અને એ આખી રાત એમને કૂવામાં દિવાલને ટેકો દઈ અને બેસી રહ્યું. પછી સવાર થઈ. હવે સવાર થઈ પછી કોઈ ત્યાંથી નીકળ્યું કે નહીં, અને પછી એ શિયાળ એ કૂવામાંથી બહાર નીકળી શક્યું કે નહીં. જો નીકળી શક્યું તો કેવી રીતે નીકળ્યું, અને જો ના નીકળી શક્યું તો એનું શું થયું, એ આપણે હવે જોઈએ વાર્તા વાંચીને, જેનું નામ છે વિના વિચાર્યાનું પરિણામ. પેજ નંબર 38 ઉપર સમાનાર્થી વિરોધીની નીચે જ આપણને સ્ટોરી આપેલી છે. લેટ સ્ટાર્ટ. એક વખત શિયાળ જંગલમાં ફરતું ફરતું એક કૂવામાં જઈ પડ્યું. હવે જંગલમાં આમ તેમ એમ જ ફરતું હતું તો એક કૂવામાં પડી ગયું. કૂવો ખૂબ ઊંડો ન હતો, પણ એવું પણ ન હતું કે તે કૂવામાંથી સરળતાથી એકલું નીકળી શકે. કૂવો બહુ ઊંડો નહોતો, એકદમ ડીપ નહોતો, પણ એવું પણ નહોતું કે એ ઇઝીલી એક જ છલાંગ લગાવી અને કૂવામાંથી એકલું બહાર આવી શકે. તેણે ખૂબ પ્રયત્નો કર્યા પણ તે સફળ ના થયું. એણે ઘણી બધી ટ્રાય કરી, ઘણા પ્રયત્નો કર્યા, પણ એ બહાર નીકળી શક્યું નહીં, સફળ ના થયું, મતલબ કે એ સક્સેસ ના થયું, એને સફળતા ના મળી એ કૂવામાંથી બહાર નીકળવાની. સવારથી સાંજ થઈ ગઈ. બહાર નીકળવાની કોશિશમાં તે ઘાયલ પણ થઈ ગયું. આમનેમ એ સવારના પડી ગયું હતું તો સાંજ સુધી એણે ટ્રાય કરી, કૂદકા માર્યા, છલાંગ લગાવી એમાંથી બહાર નીકળવાની, પણ એ બહાર નીકળી શક્યું નહીં. અને વધારાનું બહાર નીકળવાની ટ્રાય કરવામાં, બહાર નીકળવાની કોશિશમાં તે ઘાયલ પણ થઈ ગયું. મતલબ કે એ દિવાલ સાથે આમ છલાંગ લગાવે તો એના હાથ પગ છે એ દિવાલ સાથે ઢસડાય તો એના હાથ પગમાં વાગી પણ ગયું. ઘાયલ થઈ ગયું મતલબ હાથ પગમાં વાગી પણ ગયું. બીજી તરફ તે ભૂખથી પણ વ્યાકુળ થઈ ગયું. અને એક તો સવારથી સાંજ એમનેમ થઈ ગઈ એટલે એને ભૂખ પણ ખૂબ જ લાગી હતી, એને ખાવાનું પણ કાંઈ નહોતું મળ્યું, એટલે એકદમ વ્યાકુળ થઈ ગયું, બેચેન થઈ ગયું, એને મજા નહોતી આવતી. એક તો ભૂખ પણ લાગી હતી, એક તો કૂવામાં પડી ગયું, બહાર નીકળી શકતું નહોતું, એટલે એકદમ એ બેચેન થઈ ગયું. હવે પેજ નંબર 39 નેક્સ્ટ પેજ ઉપર આપણને આપેલું છે. થાકીને તે કૂવાની દિવાલની અઢેલીને બેસી ગયું. અઢેલીને મતલબ ટેકો દઈને, અડીને, બરાબર. તો એ થાકી ગયો એટલે કૂવાની દિવાલને ટેકો દઈને એને અડીને બેસી ગયું અને સવાર થવાની રાહ જોવા લાગ્યું.
અને રાહ જોવા લાગ્યું કે હવે તો સવાર થશે ત્યારે જ કંઈક થશે, એટલે સવાર થવાની રાહ જોવા લાગ્યું. શિયાળ બહુ જ ચતુર હતું. એને ખબર હતી કે સવાર થતાં કોઈક તો આ બાજુ આવશે જ અને પોતાના બુદ્ધિબળથી તે કૂવામાંથી આઝાદ થઈ જશે. એ ચતુર હતું. એને ખબર હતી કે સવાર થતાં કોઈક આ બાજુ આવશે, એટલે કોક તો અહીંયાથી નીકળશે જ અને હું મારા બુદ્ધિ અને બળનો ઉપયોગ કરી અને કૂવામાંથી આઝાદ થઈ જઈશ, મતલબ કે કૂવામાંથી બહાર નીકળી જઈશ. સેકન્ડ પેરેગ્રાફ. જેમ તેમ રાત તો વીતી ગઈ અને સવાર થઈ ગઈ. એને ગમે એમ કરીને, એક તો એને ભૂખ લાગી હતી અને કંઈ ખાવાનું પણ નહોતું મળ્યું, વળી વધારાનું એને ઘાયલ પણ થઈ ગયું હતું, એને લાગ્યું પણ હતું. એટલે ગમે એમ કરી અને એણે રાત કાઢી નાખી અને સવાર થઈ ગઈ. ત્યારે જ પોતાના ઝૂંડથી છૂટા પડીને એક બકરો ત્યાં આવી ચડ્યો. હવે એક બકરો છે એ ત્યાં જંગલમાં એના ઝુંડ, એના સમૂહ, એના ગ્રુપ સાથે ફરતો હશે, તો એ એનાથી છૂટો પડી ગયો, એનાથી અલગ થઈ ગયો અને આ કૂવા પાસેથી નીકળ્યો, આ કૂવા પાસે આવ્યો. હવે એણે શિયાળને કૂવામાં પડેલો જોયો એટલે એણે પૂછ્યું, અરે શિયાળભાઈ, તમે કૂવામાં શું કરો છો? બકરાએ કીધું કે લે શિયાળભાઈ, તમે કૂવાની અંદર શું કરો છો? બકરાને જોઈને શિયાળના મનમાં બહાર આવવાની યુક્તિ આવી ગઈ. હવે જેવો બકરાને ત્યાં જોયો એવું તરત જ શિયાળના મનમાં એક યુક્તિ આવી ગઈ અને એક ઉપાય સૂઝ્યો બકરાને જોઈને અને એ તરત જ બોલ્યું, અરે બકરાભાઈ, હું તો ઘાસ ખાઈ રહ્યો છું. અને કહ્યું કે બકરાભાઈ, હું તો અહીંયા કૂવામાં બેઠો બેઠો ઘાસ ખાઉં છું. ખૂબ જ કોમળ અને લીલું ઘાસ છે. અને કહ્યું કે કેવું સરસ કોમળ, એકદમ સોફ્ટ ઘાસ છે અને એકદમ લીલુંછમ ઘાસ છે. વાહ વાહ, આવો ભાઈ, તમે પણ આવો. કહ્યું કે વાહ વાહ, કેવું સરસ એકદમ સોફ્ટ અને લીલું ઘાસ છે, આવો તમે પણ આવો. આવું એણે શું કામ કીધું? હા, યુ કેન ઇમેજિન, કારણ કે બકરાને ઘાસ ખૂબ જ ભાવતું હોય છે. બકરો શાકાહારી પ્રાણી છે, બરાબર? તો એને ઘાસ ખૂબ જ ભાવે, એનો ખોરાક જ ઘાસ છે. એટલે શિયાળ ચતુર હતું, એણે યુક્તિ કરી અને જે બકરાને ભાવતી હતી એવી વસ્તુનું જ નામ લીધું કે હું તો અહીંયા કૂવામાં બેઠો બેઠો સરસ મજાનું કોમળ અને લીલું ઘાસ ખાઉં છું. તમે પણ આવો, અહીંયા કૂવામાં મારી સાથે આવો અને ઘાસ ખાઓ. વળી એણે બીજી એક વાત પણ એમાં ઉમેરી, જંગલમાં આવીને જેણે આ કૂવાનું સ્વાદિષ્ટ ઘાસ નથી ખાધું તેનું તો જીવન જ વ્યર્થ છે. એણે પાછું કહ્યું કે આ જંગલમાં આવી અને આ કૂવાનું ઘાસ જેણે નથી ખાધું એનું તો જીવન જ વ્યર્થ છે. વ્યર્થ એટલે નકામું છે. જેણે આ કૂવાનું ઘાસ નથી ખાધું એનું તો જીવન જ નકામું છે. હમણાં જ અહીંથી ગયેલા એક મહાત્માના મુખેથી પણ મેં આ જ વાત સાંભળી. એણે કહ્યું કે હમણાં થોડી વાર પહેલાં અહીંયાથી એક મહાત્મા નીકળ્યા હતા. એણે પણ મને પૂછ્યું કે શિયાળભાઈ, તમે શું કરો છો? તો મેં કહ્યું કે હું તો ઘાસ ખાઉં છું. તો એ પણ એવું કહેતા હતા કે હા, આ જંગલમાં આવી અને જો આ કૂવાનું ઘાસ નથી ખાધું તો જીવન જ વ્યર્થ છે. એટલે કે મહાત્મા પણ આ કૂવાના ઘાસના વખાણ કરતા હતા. એમણે પણ કહ્યું કે હા, સાચે જ આ કૂવાનું ઘાસ તો ખાવું જ જોઈએ. આ કૂવાનું ઘાસ ખૂબ જ સરસ લીલું અને સોફ્ટ છે. કોમળ, લીલા અને સ્વાદિષ્ટ ઘાસની વાત સાંભળીને બકરો લાલચમાં આવી કૂવામાં કૂદી પડ્યો. હવે જેવું બકરાએ સાંભળ્યું, આપણને જો એ પેજમાં જે બે પિક્ચર્સ આપેલા છે એમાં પણ બતાવેલું છે. ઉપરનું જે પિક્ચર છે એમાં બતાવેલું છે કે શિયાળ કૂવામાં છે અને બકરો છે એ ત્યાં બહાર કૂવા પાસે ઊભેલો છે અને એની સાથે વાત કરે છે. તો એની બંનેની વચ્ચે આ વાત થઈ કે બકરાએ શિયાળને પૂછ્યું કે તમે શું કરો છો? અને શિયાળે એના જવાબમાં કીધું કે હું તો સરસ મજાનું લીલું અને કોમળ ઘાસ ખાઉં છું. જે આ જંગલમાં આવી અને આ કૂવાનું ઘાસ નથી ખાધું તો એનું જીવન જ વ્યર્થ છે. અને હમણાં એક મહાત્માજી નીકળ્યા, એ પણ એવું જ કહેતા હતા. અને નીચેના બીજા પિક્ચરમાં આપણને દેખાડેલું છે કે બકરી છે એ જે બકરો નીકળ્યો હતો ત્યાંથી એ કૂવાની અંદર છે અને શિયાળ છે એ જમ્પ લગાવી અને બહાર નીકળે છે. તો એ કેવી રીતે નીકળ્યું આપણે સ્ટોરીમાં આગળ જોઈએ. તો શિયાળે બકરાને આવી રીતે કહ્યું કે સરસ મજાનું કોમળ અને લીલું ઘાસ છે ને હું તો ઘાસ ખાઉં છું. એટલે કોમળ અને લીલા ઘાસની વાત સાંભળી, કારણ કે એ તો બકરાનો ફેવરિટ ખોરાક, ફેવરિટ એનું ફૂડ કહેવાય. એટલે એની વાત સાંભળી અને બકરો તો તરત જ કંઈ પણ વિચાર્યા વગર સીધો કૂવામાં કૂદી પડ્યો. શિયાળ તરત જ છલાંગ લગાવીને તેની પીઠ પર ચડી ગયું. હવે પેજ નંબર 40 ઉપર આપણને આપેલું છે
કે શિયાળ છે એ તરત જ છલાંગ લગાવી અને તેની પીઠ ઉપર ચડી ગયું અને બીજી છલાંગ એ કૂવામાંથી બહાર નીકળી ગયું. હવે જેવો બકરો છે એ કૂવામાં પડ્યો એવો તરત જ શિયાળે શું કર્યું, એક પગ એ બકરાના શરીર ઉપર રાખ્યો, એની બોડી ઉપર રાખ્યો અને બીજો પગ સીધો કૂવાની બહાર છલાંગ લગાવી અને એ તરત જ બકરાનો સપોર્ટ લઈ અને કૂવામાંથી બહાર નીકળી ગયું. કૂવો ખૂબ જ ઊંડો ન હતો, બરાબર, એટલે એને કોઈકનો થોડોક સપોર્ટ જ જોઈતો હતો બહાર નીકળવા માટે. એટલે એણે બકરાને આવી રીતે કહી અને ફસાવ્યો અને જેવો બકરો છે એ કૂવામાં પડ્યો એવો તરત જ એનો સપોર્ટ લઈ એના શરીર ઉપર પગ રાખી છલાંગ જમ્પ લગાવી અને શિયાળ છે એ તરત જ કૂવામાંથી બહાર નીકળી ગયું અને બહાર જઈને પછી એ બોલ્યું, ભાઈ બકરા, તું ખૂબ જ લોભી અને મૂર્ખ છે. એ કહ્યું કે બકરા ભાઈ, તમે સાચે જ ખૂબ જ લોભી અને મૂર્ખ છો. કૂવામાં ઘાસ નથી અને શિયાળ ઘાસ ખાતો નથી. એણે કહ્યું કે બકરાભાઈ, તમે સાચે જ મૂર્ખ છો અને લોભી પણ છો. શું કામ? કારણ કે કૂવામાં ઘાસ નથી. એક તો બકરાએ પહેલાં કૂવામાં અંદર આમ ડોકું કાઢીને જોયું પણ નહીં કે શિયાળ છે એ ઘાસ ખાવાની વાત કરે છે, પણ સાચે કૂવામાં ઘાસ છે કે નહીં, એક તો એ ના જોયું. પાછી બીજી વાતનો એણે એ પણ વિચાર ના કર્યો કે શિયાળ છે એક માંસાહારી પ્રાણી છે. શિયાળ છે એ ક્યારેય પણ ઘાસ ખાય નહીં. તો એણે એ પણ વિચાર ના કર્યો કે શિયાળ છે એ ક્યારેય પણ ઘાસ ખાય નહીં. એટલે શિયાળે બકરાને કહ્યું કે કૂવામાં ઘાસ નથી અને શિયાળ ક્યારેય ઘાસ ખાતો નથી. હું તો અમસ્તો જ બેદરકારીથી કૂવામાં પડી ગયો હતો. એણે કહ્યું કે મારું તો ધ્યાન નહોતું અને મારી બેદરકારીને લીધે મારું ધ્યાન બીજે હતું, તેથી હું એમ જ કૂવામાં પડી ગયો હતો અને બહાર નીકળી શકાતું નહોતું. એટલે નરમ કોમળ ઘાસની લાલચ આપી અને તમને અંદર નીચે કૂવામાં બોલાવ્યા હતા અને હું અંદર ભૂલથી પડી ગયો હતો, પણ મારાથી એકલાથી બહાર નીકળાતું નહોતું. એટલે મેં જ્યારે તમને જોયા એટલે મેં તમને કોમળ અને લીલા ઘાસની લાલચ આપી અને તમને અંદર કૂવામાં નીચે બોલાવી લીધા, જેથી તમારો સપોર્ટ લઈ અને હું કૂવામાંથી બહાર આવી શકું. જેથી તમે અંદર જો કૂવામાં આવો તો જ હું તમારો સપોર્ટ લઈ અને બહાર આવી શકું. કૂવામાં કૂદતા પહેલાં તે એ પણ ના જોયું કે કૂવામાં ઘાસ છે કે નહીં. પછી એણે વળી પાછું ઉમેર્યું, એમ પણ કહ્યું કે તમે કૂવામાં છલાંગ લગાવી, પણ એ પહેલાં તમે એમ પણ ના જોયું કે કૂવામાં ઘાસ છે કે નહીં. તમે એ તો વિચાર ના જ કર્યો કે શિયાળ ઘાસ ખાય કે નહીં, પણ એ પણ ના જોયું કે કૂવામાં ઘાસ છે કે નહીં. તો આવી રીતે શિયાળે બકરાને સમજાવ્યું કે સાચે જ તું મૂર્ખ છે અને લોભી પણ છે. બકરો એ સાંભળી મેં કરવા લાગ્યો, મતલબ કે રડવા લાગ્યો. રડવા જેવો થઈ ગયો. એનો અવાજ, એ બકરાનો અવાજ હોય એવો મેં એવો. તો એ શિયાળની વાત સાંભળી અને મેં કરવા લાગ્યો અને એણે શિયાળને કહ્યું, હવે હું બહાર કેવી રીતે આવીશ શિયાળભાઈ? એણે શિયાળને કહ્યું કે શિયાળભાઈ, હવે તમે તો મને ફસાવીને બહાર નીકળી ગયા, તમે તમારો સપોર્ટ લઈને બહાર નીકળી ગયા, પણ હવે હું કેવી રીતે બહાર નીકળીશ? તો શિયાળે શું જવાબ આપ્યો? રાહ જોતા રહો, કોઈ તમારા જેવું જ બીજું કોઈ મૂર્ખ આવે તો તેને નીચે બોલાવી અને જેવી રીતે હું નીકળો તેમ તમે પણ નીકળી જજો. શિયાળે શું કહ્યું કે હવે તમે પણ રાહ જુઓ, જેમ મેં તમારી રાહ જોઈ, એમ તમારા જેવું બીજું કોઈ અહીંયાથી મૂર્ખ નીકળે તો તમે પણ કોઈ યુક્તિ કરી અને એને કૂવામાં નીચે બોલાવજો અને એનો સપોર્ટ લઈ અને જેવી રીતે હું તમારો સપોર્ટ લઈને નીકળો એમ તમે પણ એનો સપોર્ટ લઈને બહાર નીકળી જજો. આમ કહીને શિયાળ ત્યાંથી નાસી છૂટ્યું. આમ કહી અને શિયાળ ત્યાંથી ભાગી ગયું. લોભી બકરો પોતાની બેવકૂફી પર માથું કૂટવા લાગ્યો. લોભી બકરો છે. લોભી શું કામ? કારણ કે એણે ઘાસની લાલચમાં આવી ઘાસનો લોભ કર્યો અને વિચાર્યા વગર કૂવામાં કૂદકો લગાવ્યો, જેથી કરીને એ કૂવામાં ફસાઈ ગયો. તો આમ લોભી બકરો છે એ પોતાની બેવકૂફી ઉપર, પોતે જે બેવકૂફી કરી, મૂર્ખામી કરી, એના ઉપર માથું કૂટવા લાગ્યો, મતલબ કે પસ્તાવા લાગ્યો. માથું કૂટવું મતલબ પસ્તાવો થવો, પસ્તાવા લાગ્યો કે જો મેં થોડુંક પણ વિચારીને કામ કર્યું હોત, કે જો કદાચ કૂવામાં ડોકું કાઢી અને મેં જોયું હોત કે ઘાસ છે કે નહીં
અને બીજો એ પણ વિચાર કર્યો હોત કે શિયાળ કોઈ દિવસ ઘાસ ખાય નહીં, તો મારે આવી રીતે પસ્તાવાનો વારો આવત નહીં, મતલબ કે ફસાવાનો વારો આવત નહીં. આવું વિચારી અને લોભી બકરો છે એ પોતાની બેવકૂફી પર માથું કૂટવા લાગ્યો. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે ક્યારેય પણ કોઈ પણ કામ વિચાર્યા વગર કરવું જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુના કાંઈ પણ વખાણ કરે તો પણ આપણે સાંભળીને સીધું એ માની જવું જોઈએ નહીં, પણ આપણે વિચારીને વસ્તુનો ધ્યાન રાખીને, મતલબ કે એ જે વાત કહે છે એ સાચી છે કે નહીં, શક્ય છે કે નહીં, એમ વિચારી અને પછી જ એના પર અમલ કરવો જોઈએ. તો આ હતો આપણો સર્વગ્રાહી પુસ્તકનો પાઠ 7 વિના વિચાર્યાનું પરિણામ, જેમાં આપણે સ્ટોરી જોઈ અથવા તો સમજી કે શિયાળ છે એ કૂવામાં પડી જાય છે. ખૂબ જ ચતુર હતું, એણે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ એ બહાર નીકળી શક્યું નહીં. અંતે થાકીને એ આખી રાત કૂવામાં બેઠું રહ્યું સવાર થવાની રાહમાં, અને એણે એમ પણ વિચાર્યું કે સવાર થતાં જરૂર કોઈ આ બાજુ આવશે અને હું મારી બુદ્ધિ અને બળનો ઉપયોગ કરી અને કૂવામાંથી બહાર નીકળી જઈશ. એના ધારવા પ્રમાણે જ થયું. સવાર થતાં જ એક બકરો છે એના ગ્રુપથી, એના ઝુંડથી અલગ થઈ ગયો હતો. એ ફરતો ફરતો ત્યાં કૂવા પાસે આવી ચડ્યો. એણે શિયાળને કૂવામાં પડેલું જોયું અને શિયાળને પૂછ્યું કે શિયાળભાઈ, તમે કેમ કૂવામાં શું કરો છો? એટલે શિયાળે યુક્તિ કરી અને એકદમ ચતુરાઈભર્યો જવાબ આપ્યો કે હું તો અહીંયા કૂવામાં સરસ મજાનું કોમળ અને લીલું ઘાસ ખાઉં છું, અને જે આ જંગલમાં આવી અને જેણે આ કૂવાનું ઘાસ નથી ખાધું એનું તો જીવન વ્યર્થ છે, નકામું છે. હમણાં એક મહાત્મા અહીંયાથી નીકળ્યા, એ પણ એવું જ કહેતા હતા. હવે બકરો છે એ લોભી હતો, મતલબ કે ખાવાનો લાલચુ હતો. એણે જેવું કોમળ અને લીલા ઘાસની વાત સાંભળી એવી તરત જ એણે કંઈ પણ વિચાર્યા વગર સીધી કૂવામાં છલાંગ લગાવી દીધી. અને જેવી એણે કૂવામાં છલાંગ લગાવી એવું તરત જ શિયાળે એનો સપોર્ટ લઈ એના શરીર ઉપર પગ મૂકી અને સીધો એ કૂવાની બહાર છલાંગ લગાવીને નીકળી ગયો. આમ શિયાળ છે એ કૂવામાંથી બહાર નીકળી ગયું અને તેણે બકરાને લોભી અને મૂર્ખ પણ કહ્યો, કારણ કે તેના લોભીપણા અને મૂર્ખતાને લીધે એ કૂવામાં ફસાઈ ગયો. લોભીપણામાં એણે એ પણ ના વિચાર્યું, એણે એ પણ ના જોયું કે કૂવામાં ઘાસ છે કે નહીં, અને મૂર્ખતા એટલે કે એણે એ પણ ના વિચાર્યું કે શિયાળ ક્યારેય ઘાસ ખાતા નથી. અને અંતે બકરો છે એ રડવા જેવો થઈ ગયો, મેં કરવા લાગ્યો અને એણે શિયાળને કહ્યું કે શિયાળભાઈ, તો હવે હું કેવી રીતે બહાર નીકળીશ? તો જતાં જતાં શિયાળ એને કહેતા ગયું કે હવે તમે પણ રાહ જુઓ, તમારા જેવું જો કોઈ બીજું મૂર્ખ અહીંયાથી નીકળે તો મેં જેમ તમારો ઉપયોગ કરી તમને મૂર્ખ બનાવી અને હું જેમ બહાર નીકળ્યો એમ તમે પણ એને મૂર્ખ બનાવી અને બહાર નીકળી જજો. અને અંતે લોભી બકરો છે એ પસ્તાવા લાગ્યો. તો આ થયો આપણો પાઠ 7. આઈ હોપ તમને એના સમાનાર્થી વિરોધી શબ્દો, સ્ટોરી એટલે કે પાઠ, એનું મોરલ અને એમાં આવતા બધા અઘરા શબ્દો સમજાઈ ગયા હશે. બરાબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ પાઠના બધા સ્વાધ્યાયના પ્રશ્નો એટલે કે બધી એક્સરસાઇઝ કરીશું. સી યુ ધેન. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ.